નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। એક કહેવત છે કે તરસ લાગે ત્યારે કૂવો ખોદવો। આવું જ કંઈક થયું છે ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓની મિલકતની બાબતમાં। સરકારે આદેશ તો જાહેર કર્યો કે ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓએ પોતાની મિલકત જાહેર કરવી પડશે અને રિટર્ન પણ ફાઇલ કરવું પડશે, અને જો તેમાં ગફલત થશે તો સોકોઝ નોટિસ અપાશે અને પગાર પણ રોકી દેવાશે। પરંતુ મોટો સવાલ એ છે કે સરકારી બાબુઓ સામે આવો કડક આદેશ જારી કરવામાં આવે આટલી વાર કેમ થઈ છે? આ ઉપરાંત આ આદેશ જારી કરી દીધા બાદ તેની યોગ્ય અમલવારી પણ નથી થઈ શકતી। અત્યાર સુધી જે બાબુઓએ બેનામી સંપત્તિ ભેગી કરી છે તેઓ કાયદાની જાળમાં આવશે ખરા? અને આ જ વિષય પર છે આજનું મહામંથન। ભેગું કરનારા ભરાશે મારી સાથે। રિટર્ન ન ભરનારા અધિકારીઓ સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આ મામલે મુખ્ય સચિવ ડોક્ટર જયંત સિંઘે નિવેદન આપ્યું છે કે રિટર્ન ન ભરનારા અધિકારીઓને અને મિલકત જાહેર કરનારા અધિકારીઓને સરકારે નોટિસ ફટકારશે। આ મામલે 1000 જેટલા વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવશે। સાથે જ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ન ભરતા અધિકારીઓને સોકોઝ નોટિસ આપવામાં આવશે અને રિટર્ન ન ભરનાર અધિકારીઓના પગાર અટકાવવાની કાર્યવાહી પણ કરવાની સરકારે ચીમકી ઉચ્ચારી છે। આ લોકોને ઘણા વખતથી જાણ કરી દેવામાં આવ્યો હતો કે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભરે। જો ઓલ ઇન્ડિયા સર્વિસીસમાં, આઈએએસમાં, આઈપીએસમાં, ફોરેસ્ટ સર્વિસમાં આ લોકો તો ભરે છે અને હવે 100% જેટલા ઓલ ઇન્ડિયા સર્વિસમાં ભરવાનું ચાલુ કર્યા છે। ગુજરાત માટે પહેલા પ્રયોગ હતો તો એટલે ઘણા વખતથી આ લોકોને માર્ચ પછી પણ ટાઈમ આપવામાં આવ્યો હતો। છેલ્લે જ્યારે નથી કર્યા તો અમે પગાર રોક્યો છે અને હવે આ નિર્ણય કરવામાં આવ્યા છે કે જો તેમ છતાં પણ ન ભરે તો આ લોકોને શોકોઝ નોટિસ આપીને ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી પણ કરવામાં આવશે। મિત્રો, આ એ અધિકારીઓ હશે જો કે નામે સરકાર જાહેર નથી કર્યા, કારણ કે સ્વાભાવિક છે કે પહેલા મૂર્તિયાનું નામ નો જ થાય જાહેર। જ્યારે તમે હેલ્મેટ વગર જતા હો અને એક મોટા સાહેબ 3 સ્ટાર સાથે ઊભા હોય, એને ક્લાસ 1 ઓફિસર કહેવાય, એટલે કે ડીવાયએસપી પણ હોઈ શકે, અને એ તમને દંડ ફટકારે અને તમને એમ કહે કે કાયદાનું પાલન કરવાનું છે સાહેબ, અને તમે કાયદાનું પાલન નથી કરતા। આટલા મોટા ડોક્ટર છો તમે, કાયદાનું પાલન નથી કરતા, સીટ બેલ્ટ બાંધો નહીં તો લાવો રૂપિયા। એ અધિકારીએ પોતાની મિલકત જાહેર કરવાનો કાયદાનું પાલન નથી કર્યું। હું બીજા ઉપર આવીશ। આરટીઓ જે અધિકારી હોય એ પ્રાંત અધિકારી કક્ષાના હોય છે, ડેપ્યુટી કલેક્ટર કક્ષાના, એનાથી ઉપર જે આરટીઓ અધિકારીઓ, ઇન્સ્પેક્ટર નહીં, તે લોકો ટ્રકો વાળાને રોકે, ઉભા રહો, કાગળિયા લાવો, અને કાગળિયા આપી દીધા પછી એમ કે આમાં આ ખૂટે છે, આમાં આ ખૂટે છે, તમે કાયદાનું પાલન નથી કરતા, તમે આ નથી કરતા, લાવો, દંડ ભરવું પડશે। એ અધિકારી પોતાની મિલકત જાહેર કરવામાં ઠાગાઠૈયા કર્યા છે। એની ઉપર આવું છું, ક્લાસ 1 અધિકારીઓ, આઈએએસ આઈપીએસ પણ એમાં આવી જાય કે જે વ્યક્તિઓ છાતી ઠોકીને એવું કહેતા હોય છે કાયદાનું પાલન કરાવવું જોઈએ, નીચેના અધિકારીઓને કહેતા કાયદાનું પાલન કરાવો, એવા 1000 અધિકારીઓએ પોતાની મિલકતો હજી સુધી જે જાહેર કરવી જોઈએ, રોકડ અને મિલકત, એ કરી નથી। વિચાર કરો મિત્રો કે કાયદાઓના ધજિયા કોણ ઉડાડે છે? જે અધિકારીઓને આપણે પાલન કરવા માટે બેસાડ્યા છે। હવે આ અધિકારીઓ શું હોય છે? આ અધિકારીઓની કામગીરી શું હોય છે સાહેબ? જે પણ પરીક્ષામાં પાસ થાય એને સરકારના નિયમ મુજબ અધિકારી તરીકે બેસાડવામાં આવે, એની પેલા ટ્રેનિંગ થાય, એને સમજાવવામાં આવે કે તમે એ પ્રજાના નોકર છો, પણ હવે થોડું ઉલટું થઈ ગયું છે, સરકારના નોકર તરીકે, એટલે એ બધા 2-5 વ્યક્તિઓ બોસ હોય એને જ સાચવે, બાકી પ્રજા છે રૈયત કરે છે, એવું અત્યારે માની લેવામાં આવે છે અધિકારીઓ દ્વારા। એમને મુબારક, પણ ખરેખર નોર્મ્સ એવું છે કે પ્રજાના તમે નોકરિયાત છો। હવે એ નોકરિયાત
ને પગાર આપવાનું છે એ પ્રજાના ટેક્સમાંથી, એટલે કે તમારા ને મારા ટેક્સમાંથી આપણે એમને ચૂકવીએ છીએ. આપણે એમને મોટા અધિકારીઓને બંગલા પણ રહેવા માટે આપીએ છીએ. ભાઈ અમારે ભલે ઝૂંપડીમાં અમે રહી જશું, અમે એક નાના ખોલીમાં રહી જશું, પણ તમે બંગલામાં રહો એટલા માટે કે તમે એક એ અધિકારી છો ને તમારી ઉપર બહુ બોજો હોય. પછી ટેલિફોન બિલ આ તે બધું આપણે આપીએ, ડીએટી આપીએ, એ આપણા બધા ટેક્સમાંથી જાય. સરકારે તો સાઇન કરવાની હોય, પૈસા આપણા હોય છે, સરકારના નથી હોતા. આ તો હવે સરકાર એવું માની બેઠી છે. આમાં શું છે, વર્ષો સુધી રાજાશાહીમાંથી આપણે બહાર નથી આવ્યા, એટલે રાજાઓ એવું જ માનતા હતા, અને એ સમય હતું પણ ખરું. ત્યારે પ્રજા રૈયત જ કહેવાતી, રાજા હોય. રાજા કે ભાઈ અંધારું છે, સૂરજ ઉગ્યો નથી, બપોરના 12 વાગે એમ કે રાજા, એટલે જનતા એમ માને કે નાના સાહેબ અંધારું જો દેખાતું છે જ નહીં. સમજે ને મારી વાત? કારણ કે રાજા છે. પણ હવે સરદાર પટેલ, ગાંધી બાપુ જેવા મહાન ક્રાંતિકારીઓએ કોઈ અહિંસાની લડાઈથી આપણે દેશને આઝાદ કરી દીધો સાહેબ. અને આઝાદ કર્યા બાદ આ બાબુઓ એ બેસી ગયા, કેટલાક નેતાઓ બેસી ગયા. ભ્રષ્ટ જે માણસ સાચું કરે છે એને સેલ્યુટ, 6.5 કરોડની ગુજરાતની જનતા એને સેલ્યુટ કરે છે વીટીવીના માધ્યમથી. જે સાચા અને સારા અધિકારીઓ છે, આપણે વાત કરી રહ્યા છીએ ભ્રષ્ટ અધિકારીઓની. અને એટલા માટે આપણે ચર્ચા કરવાના છીએ આજે કે તમારા પેટમાં શું દુખે છે જે અધિકારીઓએ ડિક્લેર નથી કરી. આમાં થાય ક્યાં, તકલીફ ક્યાં પડે? મને વચ્ચે એક વધારે 30 સેકન્ડ તમારી લઈશ કે તકલીફ ક્યાં થાય છે. કે એક અધિકારીને કંઈક મોટો તોડ થયો ને 40-50 લાખ રૂપિયા આવ્યા. હવે 40-50 લાખ રૂપિયા આવ્યા એટલે શું કરશે? ફ્લેટ લેશે તો બંગલો લેશે. હવે ગરીબ જે વ્યક્તિ હશે, માન નોકરિયાત હશે, ને એ માણસ વિચાર કરતો હશે કે હું 40 લાખમાં લઈ લઉં, પણ આ ભાઈને તો 50 લાખ એમને આવ્યા હોય મહિનામાં, એટલે એને તો 40 ના 50 આપી દેશે. એ 50 લાખ રોકે એટલે પેલી મિલકતની પ્રોપર્ટીનો ભાવ ઊંચો વયો ગયો. એટલે જે માણસને જરૂરિયાત છે એને એક ફ્લેટ છે એ જિંદગીભર નહીં થાય, અને જેને નથી એને 50 ફ્લેટ થઈ જાય છે સાહેબ. અને પછી છેલ્લે શું કરે? મામાના કાકાના દીકરાને કરે. હમણાં દેત્રોજાને પકડાયા ને, આ દેત્રોજાને 1.5 વર્ષ પહેલા મેં કહ્યું હતું સરકારને કે આ દેત્રોજાની મિલકત પકડો, ત્યારે દેખાડું નહીં. સારું છે, વિજયભાઈને અભિનંદન આપવા પડે કે એ બાબતે કામ કર્યું છે. હું એટલા માટે કે જે માણસ કામ કરે છે એને અભિનંદન આપવા પડે, એમાં આપણું કામ એ પણ છે. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે એ દેત્રોજા પહેલા નહોતો દેખાયો કે જેમણે કરોડોની મિલકત, અત્યારે એના મામાના, ભાણિયાના, બાલાજીમાં ઘણા બધા નીકળી પડ્યા ને ફ્લેટ, હજી નીકળશે, હજી એવા ઘણા બધા છે. એટલે આ લોકોના કારણે આખી મંદીમાં પણ તેજી હોય છે સાહેબ. ફ્લેટના ભાવ તો વધતા જાય, પ્લોટોના પણ ક્યાંથી ઘટે? કારણ કે આ બ્રેક મની એ બધી નાખે છે જ અહીંયા. એટલે આ તમામ બાબતો પર આવીશું. આપણી સાથે 4 મહાનુભાવો જોડાયા છે. ભાજપના નેતા છે ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય પણ છે. જયરાજસિંહ પરમાર છે, કોંગ્રેસના નેતા છે. રાહુલ મહેતા છે, સામાજિક આગેવાન છે, રાઇટ ટુ રિકોલ માટે ઘણા પ્રયાસ કરે છે. જો કે કોઈ રિકોલ કરાવી નથી શક્યા, એ બીજી વાત છે, પણ મહેનત કરવી એ ખૂબ જ અગત્યની છે ને, રાત દિવસ એમાં એ મથે છે. અને પીપી ગામી સાહેબ છે, નિવૃત્ત આઈટી અધિકારી છે, અને આ એમનો પ્રિય સબ્જેક્ટ છે ખરેખર, કે અધિકારીઓ કઈ રીતે આપણે બૂચ મારે છે. બૂચ મારે ને, આપણે કહીએ ને કે ભાઈ શું કર્યું તો કે એ સાહેબે આપણું બૂચ મારી દીધું, એટલે આ બૂચ મારે છે. એ બાબત ઉપર એમણે પણ બોલવાની હિંમત દાખવી છે. ખૂબ ખૂબ આનંદની વાત છે. શરૂઆત ભૂપેન્દ્રભાઈ આપનાથી આવીશ. સરકારનો પગલો સારો છે. સરકારે મિલકતો જાહેર કરાવવાની વાત કરી છે, અને હું તો એમ કહું છું કે આ 1000 લોકોને નોટિસ પાઠવી છે, એમના નામ હજી સરકારે જાહેર નથી કર્યા, કારણ કે એ મૂર્તિયાઓ અત્યારે સરકારને એમ છે કે ભાઈ અત્યારે પેલી ધડાકે એમની ઊંઘ ઉડાડવી નથી. પણ પગલું સારું છે, પણ આ ખરેખર આગળ જતા એ કરાવી શકશે ખરા? સરકાર બાબુઓના અટકાવી દેશે પગાર, પછી એની ઉપર એક્શન લેશે શિસ્તભંગના, શું કરી શકશે? બિલકુલ, સરકારની નીતિ એક સ્પષ્ટ થઈ ગઈ છે કે ભાઈ હવે કોઈ પણ જાતની ગેરરીતિ ચલાવવી નહીં અને એની ઉપર આગળ વધવું. કારણ કે હવે કેટલાય સમયથી આપણે જોતા આવ્યા છીએ કે બધા આપણે વાતો કરીએ કે ભ્રષ્ટાચાર કેવી રીતે આપીએ છીએ, પણ હું જોઉં છું છેલ્લા કેટલાય સમયથી પ્રજામાનસ એક સાચી દિશા તરફ જવાનો પ્રયત્ન શરૂ થઈ ગયો છે.
એટલે દરેક જણને સાચું ગમે છે, સાચું કરવું છે, સાચા પ્રમાણે આગળ વધવું છે. પણ ક્યાંક ને ક્યાંક હડલ્સ ઊભી થઈ જાય એવા સંજોગોમાં આ પરિસ્થિતિ સર્જાતી હોય અને એ ના સર્જાય એના માટેના પ્રયત્ન સરકાર તરફથી એકદમ સ્પષ્ટ કર્યા છે કે ભાઈ કોઈને પણ બને ત્યાં સુધી ઘેર બેઠા જેને કે અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અધિકારી અને પ્રજાજનની વચમાં કંઈ રહે જ નહીં સાંઠગાંઠ જેવું એવો પ્રયત્ન કરવાનો અત્યારે અભિગમ અપનાયો છે. હમણાં જ વિજયભાઈએ જેમ તમે કીધું એમ કે વિજયભાઈનો પણ એકદમ સ્પષ્ટ સરકારનો સ્પષ્ટ અભિગમ છે કે ભાઈ આવી ભ્રષ્ટાચાર કોઈ પણ હિસાબે જ્યાંથી એક રીતિ અને પદ્ધતિ જે પણ બનાવીએ એવી બનાવી કે જેથી કરીને ભ્રષ્ટાચારની આવશ્યકતા ના બને, કરવો જ ના પડે ને કરાવવો પણ ના પડે એવી પરિસ્થિતિ સર્જાય. અને એ પરિસ્થિતિમાં એ રીતિમાં આપણે આગળ સરકાર વધી રહી છે અને જે આપ કીધું એમ કે ભાઈ સરકાર આની બાબતમાં એકદમ સ્પષ્ટ છે અને આગળ જતા જે કાર્યવાહી કરવાની થશે એ સ્પષ્ટપણે કરશે. જયરાજભાઈ, સરકાર છે એ એવું કહી રહી છે કે શોકોઝ નોટિસ અમે ફટકારશું. એ અધિકારીઓ છે કે જે સરકારની નીચે કામ કરે છે, સરકારને એવા પાવર પણ છે કે આ અધિકારીઓને ધારે તો રવાના પણ કરી શકે, એટલે કે શિસ્તભંગના પગલા હેઠળ એક્શન લઈ શકે. શું માનો છો આ અધિકારીઓ 1000 જેટલા ક્લાસ 1 ને ક્લાસ 2 એ હજી સુધી પોતાની પ્રોપર્ટી નથી કરી? એમને પેટમાં કેમ દુખતું હશે? કારણ કે એ કોઈ 2 નંબરની અથવા તો એવું કંઈ ભેગું થઈ ગયું હશે. આપે જે પ્રશ્ન કર્યો એ યથાયોગ્ય છે, પણ એમાં 2-3 વાતોનો ઉલ્લેખ કરવો પડે એટલા માટે થોડુંક ઊંચે બોલજો પાણી પીને. આજે શરૂઆત જે કરી છે સારી કરી છે. દેર આએ દુરસ્ત આએ એટલી વાત તો માનીએ છીએ, કારણ કે ભ્રષ્ટાચાર સામેની કોઈ પણ લડાઈ હોય એમાં એ સારી જ વાત હોઈ શકે અને તાકાતથી લડવું જોઈએ. પણ આમાં માત્ર અધિકારીઓ જ ભ્રષ્ટાચાર કરે છે એવું નથી. હું બચાવ કરતો જ નથી અધિકારીઓનો, એ વાત આગળ આવશે એટલે કહીશ. પણ ચેરિટી બિગિન્સ એટ હોમ. એટલે સુંદરતા પામવું હોય તો પેલા સુંદર બનવું પડે. એટલે ફક્ત હવે ચારે બાજુ સમાજની અંદર ભ્રષ્ટાચાર 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 ફૂલ્યો ફાલ્યો છે, ભ્રષ્ટાચાર ચારે બાજુ આમ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એક ગ્રામ પંચાયતની અંદર તલાટીથી લઈ તાલુકા પંચાયતની અંદર ટેબલ ક્લાર્કથી લઈ અને છેક ઓવરસિયર સુધી અને છેક MB લખવાવાળા સુધી તમામ જગ્યાએ ત્યાંથી લઈને છેક સુધી ઉપર ટોચ સુધી, આ તો હિમશિલાની એક ટોચ છે, ખાલી ઉપર દેખાય છે થોડો ટુકડો, આખી હિમશિલા તો નીચે છે. એટલે આખું તંત્ર ભ્રષ્ટ થઈ ગયું છે. એટલે હવે છે ગળે આવી ગયેલી વાત છે એ કઈ રીતે કરવી. આ શરૂઆત તો સારી જ છે, એટલે આમાં કોઈ ખોટા અર્થઘટન ના કરતા કે પણ માત્ર અધિકારીઓ ભ્રષ્ટાચાર કેમ કરે છે કેવી રીતે કરે છે મને સમજાવો. પદાધિકારીઓની કઈ જવાબદારી થાય કે નહીં? અને આ મુદ્દો મૂળ ભ્રષ્ટાચારનો છે, બહુ સારો મુદ્દો છે, મને આજે બહુ ગમ્યો પણ છે. આમાં સવાલ અધિકારીઓ નોટિસ આપી નહીં નોટિસ આપી નથી. આ તો વહીવટી ક્યાંક ઓનલાઈન પદ્ધતિ કરી, કદાચ કોઈએ નહીં ભરી હોય, કોઈએ ભરી છે. પછી મૂવેબલ ઇમૂવેબલ પ્રોપર્ટીની વાત આવશે. ઇમૂવેબલની તો તમે કહી જ નહીં શકો, કારણ કે એમાં તો રેકોર્ડ ઉપર આવશે. મૂવેબલ તો અસંખ્ય રીતે કેટલાય રોજ પકડાય જ છે. હમણાં GLDC ના આપે દેત્રોજાને ઉલ્લેખ કર્યો, ડ્રોવરમાંથી 40 લાખ પકડાયા છે. બરાબર. એનો મતલબ એવો થયો કે આ સરકારમાં, આ સરકાર એટલા માટે કહું છું કે છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એટલે અત્યારે વિપક્ષની તો કોઈ ભૂમિકા જ નથી. અને એમાં ભ્રષ્ટાચારમાં વિપક્ષની ભૂમિકા એટલા માટે ન હોઈ શકે કે આ બધું અંડર ટેબલ લેવાતું હોય. એટલે મોટે ભાગે ઈસુદાનભાઈ ભ્રષ્ટાચારના પુરાવા હોય નહીં. ક્યાંક પકડાઈ જાય, સ્ટિંગ ઓપરેશન થાય, તમારે જેવા મજબૂત ચેનલો દ્વારા કે કોઈ RTI એજન્સી દ્વારા જાણવા મળે તો જુદી વાત છે. બાકી ભ્રષ્ટાચારના મોટે ભાગે પુરાવા મળતા નથી. હવે એ ભેગો કર્યો હોય એ અધિકારીઓએ કરવાનું થાય. હું તમને કહું 1995 મારે યાદ કરવું પડે, સરકાર તો ભારતીય જનતા પાર્ટીની જ હતી, પણ 1995 કેશુભાઈની સરકાર વખતે મંત્રીમંડળના સભ્યોની પ્રોપર્ટી જાહેર કરી. ચલો સારી વાત છે, મંત્રીમંડળના સભ્યોની પ્રોપર્ટી જાહેર કરી, પણ પછી મંત્રીમંડળ સિવાય અન્ય બોર્ડ, નિગમો, કોર્પોરેશનો, બીજી બધી સત્તામંડળો પણ ઘણા બધા છે કે જે સરકારના વહીવટમાં બેઠેલા છે. અને એમાં બ્યુરોક્રેસી પણ આવી જાય, એટલે વહીવટી અધિકારીઓ પણ આવી જાય. સરવાળે થાય છે શું? એન્ટી કરપ્શનની રેડ પડે એટલે કોણ પકડાય છે? 4 રસ્તે પોલીસ વાળો એ ટ્રાફિકમાં 3 સવારી પકડ્યા હોય અને ત્યાં ટ્રેપ થાય અને પાવડર વાળી નોટો એના હાથમાં પકડાય એટલે જાહેરમાં થાય. ક્યાંક આવી રીતે અધિકારી ક્યાંક
એ બી છટકું ટૂંકમાં મોટા અધિકારીઓ પકડાતા નથી. ઇન્ફોર્મેશન આપી હોય એ એસીબી માં રેકોર્ડ ઉપર હોય એ નોટોના નંબરો સાથે પાવડર સાથે ગયા હોય ને પકડાય એટલે કરોડોમાં એક, લાખોમાં નહીં, કરોડમાં એક જ કિસ્સો આવી રીતે આવે. પણ સામાન્ય રીતે ભ્રષ્ટાચાર ફૂલે ફાલેલો છે. Okay. પણ આમાં મુદ્દો એ છે કે ભ્રષ્ટાચાર સામેની ભાજપે કેટલો ભ્રષ્ટાચાર કર્યો, કોંગ્રેસે કર્યો, એ વાત અત્યારે વિષય ડાયવર્ટ થઈ જાય. પણ ભ્રષ્ટાચાર સામેની લડાઈની જે મુહિમ છે એના માટેના જે ટૂલ્સ છે એની ચર્ચા કરવી જોઈએ આજે. અને આપના મહામંથનના માધ્યમથી દર્શકોને એવી ખબર પડી છે કે ભ્રષ્ટાચારની સામે લડાઈ માટેના કેટલા સાધનો છે. એમાંનું આ એક છે. હા, બિલકુલ. આજે અધિકારી આજે પગલું છે એમાંનું લાખોમાંથી આ એક પગલું છે, છતાંય સરાહનીય છે. એટલે હવે જ્યારે વાત આવે કે ભ્રષ્ટાચાર સામેની જે બિલકુલ. લડાઈ છે એમાં કોને કેવો રોલ ભજવ્યો એની આપણે વાત કરીએ. બિલકુલ. દર્શક મિત્રો, આમાં વાત સાચી છે. એક પોઈન્ટ મારે એટલા માટે કહેવું છે કે આપની પાસે કોઈ લાંચ માંગે તો એક વખત તો આપ તૈયાર થવા માટે બહુ પ્રયાસ કરતા હોય. મને ખબર છે ઘણા લોકો એમ સમજે કે ભાઈ ટેબલમાં વ્યવહાર કરવો પડશે, નહીં તો અધિકારી અટકાવી દે, આમ તેમ, બરોબર. પણ સાહેબ એક કામ નહીં થશે ને, જવા દો એને. પણ એ અધિકારીને તમે ધોળા દિવસે તારા કોને કહેવાય કે સ્ટાર, ધોળા દિવસે તારા દેખાડો. અને તારા દેખાડવા માટે તમે એસીબી માં ફોન કરી શકો છો, આશીષ ભાટિયા સાહેબને મેલ કરી શકો છો. શું કામ? કે પહેલું પગથિયું એ છે કે એસીબી માં તમે કરો. નીચે એસીબી ફૂટી જાય છે એવું બને છે તો સોશિયલ મીડિયા ઉપર તમારો વિડીયો બનાવો કે આ અધિકારીને મેં જાણ કરી હતી એસીબી ના, અને એ અધિકારીએ જ્યારે રેડ પાડવા ગયા ત્યારે પેલા ભાગી ગયા હતા. એનો મતલબ કે એ અધિકારી ત્યાં મળેલો છે. કારણ કે મોટાભાગે જિલ્લાના એસીબી ના ઘણા સેલ્યુટ કરીએ છીએ આપણે, જે સારા લોકો છે, પણ ઘણા મિલીભગત હોય છે. અને પછી એ ધંધો ન થાય એના બીકે કોઈ વ્યક્તિ નથી કરતું ફરિયાદ. પોલીસ, રેવન્યુ અને આ બધા જે ટોપ ઉપર હોય છે, એ વિજયભાઈ હમણાં કબૂલ્યું પણ ખરું કે આ બદનામ કરે છે સરકારને. પણ હું તો એમ કહું છું કે સરકાર છે સાહેબ, સરકાર પાસે શું સુવિધા નથી? એક મોટો કંટ્રોલ રૂમ બનાવો, 40 લોકોને પગાર આપવો પડે જ ને. દિવસ રાત ફોન લો. એસપી જેવા કરોડોના બીટકેનો પડાવી લેતા હોય સાહેબ એક અધિકારી, એવા તો હજારો અધિકારીઓ આપણે ટેક્સથી બેસાડ્યા છે. અને જો બધા એવા લઈને જતા હશે, 80% પણ, 20% સારા પણ હશે, તો વિચાર કરો કે કરપ્શનમાં, આપણી હેલ્થ અને એજ્યુકેશનમાં એક રૂપિયો આપવો ના પડે ગુજરાતને, એટલું તો આ લોકો લઈ જાય છે. અને એના પાછા 10 ને 15 તો બંગલા છે. એટલે આ મુદ્દા ઉપર આપણે એસીબી માં ફરિયાદ કરી શકશો. હું આવીશ ગામી સાહેબ આપની પાસે. અધિકારીઓ મિલકત જાહેર નથી કરવા એ લોકો અત્યારે મન મનાવ્યો છે, એટલે અત્યારે થેક સગે વગે પણ કરતા હશે. ઘણા તો શું છે, મામાનો ભાણિયું, ભાણિયાનો મામો, શાળાની દીકરી, શાળાનો દીકરો, કાકાનું, આ બધાના નામે કરી દીધી હોય સંપત્તિ. હવે એ સંપત્તિ તો સરકાર પણ નહીં કરી શકે. મારો સીધો સવાલ એ છે કે અધિકારીઓ કઈ રીતે છટકી શકશે અને આ અંતર્ગત એ છેલ્લે કાયદામાં કેમ આવી શકશે? સરસ સવાલ છે તમારો. અત્યારે હિન્દુસ્તાનની અંદર 130 કરોડની વસ્તીમાં માત્ર 6 કરોડ જ ટેક્સ પેયર છે. 6 કરોડની અંદર 74% કર્મચારીઓ છે, સ્ટેટના, સેન્ટ્રલના અને કોર્પોરેશનના મળીને. હવે આટલી બધી વસ્તીની અંદર માત્ર 74% જો કર્મચારીઓ ટેક્સ ભરતા હોય, આખું તંત્ર એના પર ચાલતું હોય, એમાં 2-5 આવા આવી જાય, એના લીધે આખી સરકાર અને આખી કર્મચારી આલમ બદનામ થાય છે. તો એવાને એ લોકો શું કરવા છાવરે છે? એવા 1000 જણને શું કરો? એવા 5 જણને તમે નામ સાથે જાહેર કરીને એના પ્રમોશન અટકાવો, એની પ્રોપર્ટી મિલકત જાહેર કરેલો, સીઆર એના ખરાબ ભરો, સીઆર ખરાબ કરો, બિલકુલ એ તમારે કરવું જોઈએ. અને જે લોકો આટલે હદ સુધી જાય છે એના ગોડફાધર પોલિટિશિયન હોય છે, નહીં તો આટલી હિંમત નહીં કરે. કોઈ પણ ઓફિસરની તાકાત નથી. બાકી મને એમ હોય કે ભૂપેન્દ્રભાઈ ખોટું નહીં લગાડતા, મારે ભૂપેન્દ્રભાઈ સાથે સંબંધ સારા હોય, ભૂપેન્દ્રભાઈ જવાબદાર વ્યક્તિ છે ને, એને જવાબ આપવો પડે, એમાં કોઈ ખોટું નહીં લાગે. નથી કહેતો. એટલે મારે ભૂપેન્દ્રભાઈ જોડે ઓળખાણ હોય ને, ઓળવાનું કામ હોય હું પકડીને લઈ જાઉં, એ પછી ચાલે, જેનું હોય એનું ગમે તે થતું હોય. તો મને ખબર છે પેલા આ લોકો બિટકોઇન માં પકડાણા ક્યાં સુધી એને છેડા લગાડ્યા, એટલે એ છેડા મારી જોડે ઇન્ફોર્મેશન આવતી હોય, એ છેડા પણ બધે હજુ આવશે. આપ સાયલેન્ટ કરી દો મોબાઈલ ને, તો એ પેલું ન બંધ જ થાય. કરતો છું. એટલે જે તે ઓફિસરો જે તે ખાતામાં હોય, જ્યારે મિલકત લે ત્યારે એમણે પોતાના ડિપાર્ટમેન્ટમાં જાણ કરવાની હોય છે, પરમિશન લેવાની હોય છે. અને ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ જ્યારે પરમિશન આપે ત્યારે એના બાનાખત કે જે દસ્તાવેજ છે એની કોપી પણ એમને લોકોને ઓફિસની અંદર આપવાની હોય છે. એ દરેક ઓફિસર પાસે રેકોર્ડ હોય છે.
તો પછી એમ કેમ કે છે કે અમને અત્યારે રેકોર્ડ આપતા નથી? રેકોર્ડ આપવાની સવાલ જ નથી. રેકોર્ડ તમારા પાસે હોવો જોઈએ. દરેક કર્મચારીનો રેકોર્ડ દરેક ઓફિસના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ પાસે હોવો જોઈએ. એ નથી તો જો એ ગંભીર સરકાર છે તો બિલકુલ તો એ ડિપાર્ટમેન્ટની ભૂલ છે, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટની ભૂલ છે, જે તે મિનિસ્ટરની ભૂલ છે. અને 1000 માણસ એમ કહે કે હું આજે ફોર્મ નહીં આપું, નહીં ભરું, તો એ મિનિસ્ટર એ દિવસે રાજીનામું આપી દીધું છે. ના કેમ ભરે? બિલકુલ એમના બાપની સરકાર ચાલે છે કે સરકાર તમે જો, સરકારને તમે ચૂંટ્યા છે, અને ફોર્મ ના ભરે એક ઓફિસર તો એને તમે તાત્કાલિક સસ્પેન્ડ કરી દો. સસ્પેન્ડ કરીને એને ઘરે બેસાડો અને બીજા યુવાનોને તક સાબરમતી મળે. મોકલી દો ને એવા 5 જણને મોકલો તો 50 સીધા થઈ જશે. પણ એ કરવાની હિંમત કોઈનામાં નથી, કારણ કે મળેલા છે. છે. બહુ જ અગત્યની વાત કરી. દર્શક મિત્રો, મને ઘણા બધા મિત્રો ટ્વિટર ઉપર ને બધા કહેતા હોય છે, ફેસબુક ઉપર, સુદાનભાઈ રોજગારી નોકરીઓ બહુ અઘરી છે. વાત સાચી છે, સરકારી નોકરી, કારણ કે આ બની બેઠેલા છે. પાછા એક હોય ડીવાયએસપી એટલે એના ગમે તેમ કરીને પીઆઈ કે પીએસઆઈ ઘુસાડવાનો પ્રયાસ હોય. સાહેબ, લાગવગશાહી જ આપણા દેશને ખતમ કરી રહી છે. અને હું તો એમ કહું છું, એવા કરપ્શન વાળા છે 1000-2000 જવા દો ને, બીજા કેટલા યુવાનો નવા આવશે. અને જો એ સીધી લીટીથી આવ્યા હશે, કરપ્શન વગર આવ્યા હશે, તો એવું કામ કરીને આપશે સાહેબ કે તમે કલ્પના નહીં કરી હોય. અને જેને કામ કરવું છે એને લાવો અને આ લોકોને ઘરે મોકલી દો તાત્કાલિક. કારણ કે સરકારી કે આપણે સરકારી જમાઈ શું કામ આપણે બેસાડીએ છીએ? આ તો સરકારી નોકરી એટલે જમાઈ તરીકે થઈ ગયા છે અત્યારે. સાહેબ, ગઢવી સાહેબ, એવું છે દરેક ડિપાર્ટમેન્ટની અંદર રિક્રુટમેન્ટ કોઈ નથી કેટલા વર્ષોથી. સ્ટાફની બધે જ તકલીફ છે, એટલે કામ અટકે છે, ડિલે થાય છે અને ભરતી થતી નથી. અને જે જૂના માણસો છે એમને પાછા રિન્યુ કરે છે. બિલકુલ એવું કરવાની જરૂર જ નથી. આટલી બધી બેકારી છે. બહુ રૂપાળા સાહેબ હોય, બહુ હોશિયાર હોય તો એની કન્સલ્ટન્ટિંગ બહારથી એવી રીતે લો. 30 વર્ષની નોકરી કરી હોય, ખાધેલા પીધેલા હોય અને બધા જોડે કોન્ટેક્ટ હોય એટલે ઈઝી પડે. નવા માણસને ચાન્સ આપવો જોઈએ, રિટાયર થતા કાઢી નાખવા જોઈએ, અને નવાને ચાન્સ આપે તો બેકારી બી દૂર થશે. બેકારી થાય ને, પેલા બિચારાને એની ઈચ્છા હોય કે હું અહીંયા સુધી પહોંચીને રિટાયર થાઉં, એવી તો પૂરી કરીએ ને. અને આમાં શું છે કે એક ને એક ભાજપની સરકાર છે, કોંગ્રેસ જયરાજભાઈ ભલે ચીસો પાડે છે, પણ કોંગ્રેસને સરકાર ખબર નહીં લેવી નહીં હોય, મહેનત ઓછી કરે છે. એટલે ભૂપેન્દ્રભાઈ ની પાર્ટીને અત્યારે એવું છે કે મારો વિકલ્પ નથી, એટલે આ બધું ચાલતું હતું. પણ હું રાહુલભાઈ આપની પાસે આવીશ કે આમાં રસ્તો શું? આ તો બાબુઓ અંગ્રેજ સરકારથી બે આપણે કરી શકીએ. મેં કીધું ને કે સારા લોકોને હું સલામ કરું છું, ગુજરાતની જનતા સલામ કરે છે. ઘણા એના સેલ્યુટ અધિકારીઓ છે કે જેમણે નક્ષીસ પ્રામાણિકતાથી દેશની ગુજરાતની સેવા કરી છે. એવા લોકોને અને એમના સંતાનો સુખી થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. રાહુલભાઈ, આવું કેમ થતું હશે? આમાં જે મિલકત જાહેર કરવાનું હતું એ લોકપાલના કાયદામાં હતું. લોકપાલનો કાયદો આશરે 2014માં પસાર થયો. બહુ નબળો કાયદો છે, પણ જે કંઈ હતું એમાં આ એક પ્લસ પોઈન્ટ હતો. તો હકીકતમાં તો 31 માર્ચ 2015માં આ બધા રિટર્ન અને વિગતો દરેક અધિકારી, સરકારી અધિકારીની મિલકતમાં લેવાનો કાયદો હતો. તો ઓલરેડી આપણે જોઈએ છે કે 3 વર્ષ મોડું થઈ ગયું અને હજુ પણ ડિલે થતું જાય છે. બીજું કે આમાં ઘણા બધા લીગલ રસ્તા છે. 2 નંબરની એમની જે કરપ્શનની આવક છુપાવવામાં, અબજો રૂપિયાની મિલકત ટ્રસ્ટના નામે લે છે, અબજો રૂપિયાની જમીન ટ્રસ્ટના નામે લે છે, એમના જ ફેમિલી મેમ્બર ટ્રસ્ટી હોય, સરકારી અધિકારી પોતે પણ પરવાનગી સાથે અમુક ટ્રસ્ટોના ટ્રસ્ટી બની શકે છે. પછી શેર બજાર મારફત બ્લેક નું વ્હાઇટ થઈ શકે છે. ઇનહેરિટન્સ મારફત કે કોઈની પાસે માની લો 2-5 કરોડ બ્લેક હોય અને એના નજીકમાં કોઈ દૂરના સગા કે પડોશી ઓફ થઈ ગયા હોય અને એમની પાસે જમીન હોય અને એમના દીકરાઓ પણ ઈચ્છતા હોય કે ભાઈ જમીન વેચી અને બધું છૂટું કરવું છે, તો એમની પાસે વારસાઈ લખાવી લે કે ભાઈ મળતી વખતે આ ફલાણા પડોશીએ આ અધિકારીને વસિયતમાં વારસામાં જમીન આપી દીધી અને એને કેશ પૈસા આપી દે અને વારસાઈ ઉપર કોઈ જાતનો ટેક્સ નથી. હવે આ બધી મિલકત એટલે આમાં જે ડિસ્ક્લોઝર થશે એમાં કોઈ એટલું બધું હાથમાં નથી આવવાનું, કેમ કે એ લોકો પણ હોશિયાર છે, સરકારી નોકરી કરે છે, કાયદા ખબર છે, એટલે ઘણું ખરું સગે વગે કરી જ લેશે. તો પેલા તો તમે જો 3 વર્ષનું મોડું, એના પછી ડિસ્ક્લોઝર થયા છે તો સમરી, હું એમ નથી કહેતો કે અધિકારીનું નામ, એ મારી જુદી દરખાસ્ત છે કે અધિકારીની નામ અને મિલકત પણ વેબસાઇટ પર મૂકવું જોઈએ, પણ અત્યારે કાયદામાં જોગવાઈ નથી. તો કમસે કમ એટલું સરકાર ડિસ્ક્લોઝ કરી શકત કે કુલ ગુજરાત સરકારમાં માનો 1 લાખ અધિકારીઓ છે તો એમાંથી
5,000 અધિકારીઓ પાસે 20 કરોડથી વધારે મિલકત છે કે 100 કરોડથી વધારે મિલકત છે, એટલે કે સમરી આંકડા, નામ નહીં. તો એ પ્રકારના પણ આંકડા આપવાની હજુ સુધી કોઈ પહેલ નથી થઈ. હવે અંતે પ્રશ્ન આવે છે કે આ ભ્રષ્ટાચારની સમસ્યાનો ઉપાય, તો હું ઘણા વર્ષોથી આ પબ્લિસાઇઝ કરું છું કે જે દેશોમાં ભ્રષ્ટાચાર અંકુશમાં આવ્યો એ કયા દિવસથી અને કયા તારીખથી અંકુશમાં આવ્યો છે, તો એમાં બહુ સ્પષ્ટ મારું ઓબ્ઝર્વેશન છે અને માન્યતા છે કે જે દેશમાં જે તારીખથી જ્યુરી સિસ્ટમ આવી કે ભ્રષ્ટાચારના કેસમાં જજ નહીં પણ જ્યુરી ચુકાદો આવશે. જ્યુરી એટલે શું કે અમદાવાદ કે ગુજરાત કે ભારત હોય એના મતદાર યાદીમાંથી 20, 25, 50, 100 ડિપેન્ડિંગ, જેમ મોટો કેસ આમ જ્યુરીની સંખ્યા વધારે, એ નાગરિકો રેન્ડમલી સિલેક્ટ થાય અને એક જ્યુરીને એક જ કેસ આપવામાં આવે એટલે સવારના 10 થી 5 એક જ કેસ ચાલે અને અંતે જ્યુરી નક્કી કરે બિલકુલ કે આ અધિકારીને નોકરીમાં ચાલુ રાખવો કે એને નોકરી દૂર કરવી કે એને સજા કરવી કે ત્યારથી બધું ચાલુ થયું. હા. અને આ જ્યુરી સિસ્ટમ આવી જે દેશમાં એના પછી જ ભ્રષ્ટાચાર ઘટ્યો છે. અને એમાં હવે એક ઉમેરો કરી શકાય, નાર્કો ટેસ્ટ ઇન પબ્લિક, કે ભ્રષ્ટાચારના ગંભીર ગુનામાં નાર્કો ટેસ્ટ છે એ ફરજિયાત નાર્કો ટેસ્ટ કરવું જોઈએ. બિલકુલ આ વાત સાચી છે. હું આવીશ, આપની પાસે સમયનો અભાવ એટલે બ્રેક લઈ લઈએ થોડું. પણ દર્શક મિત્રો, ખરેખર પોલિટિકલ પાર્ટીઓ હોય કે નેતા હોય કે પછી અધિકારીઓ હોય, આપણે સોગંદ લેવડાવીએ છીએ છતાંય ભ્રષ્ટાચાર થાય છે એ હકીકત છે. તમને નથી લાગતું કે સોગંદ હવે સંતાનોના લેવડાવવા જોઈએ? કારણ કે એક જ્યાં પીડા, હા, ભગવાનને તો માનતા નથી અને ઈશ્વર, એને ખબર છે કે ઉપરવાળો જુએ છે, છતાં એ માણસ કરે છે તો ખરું જ. એટલે કાં તો ઉપરવાળાનો ડર નથી અને સંતાનોના એવા દેવાય કે નોકરી તમે લો અને શરૂઆતમાં તમે સંતાનોના સોગંદ ખાઓ અને પછી આગળ વધો. ઘણા તો ખાઈ પણ લેશે, કારણ કે લક્ષ્મી, પેલા એ કહ્યું હતું ને એક જણાએ, નેતાએ, કે ખુદા સે કમ ભી નહીં હે. હા, એ આખો કિસ્સો છે. હા, એટલે આ તમામ બાબતો પર આવીશું, ફોન લાઈન ખોલીશું, આપનો મત પણ જાણીશું. વિરામ બાદ ક્યાંય જતા નહીં, તમામ 4 મહાનુભાવોને પણ લેશું. વિરામ બાદ. ગુજરાત સરકારનું આગવું સુજલામ સુફલામ જળ સંચય મહાઅભિયાન. મારી આપ સૌને નમ્ર અપીલ છે કે જળ સંચય વસ્તુ મેં કહ્યું કે હું ધર્મગુરુ નથી, પણ એક વસ્તુ એટલા માટે કહેવી પડે છે કે એક અધિકારીનું નામ નહીં લઈશ, એ અધિકારીની આખું પરિવાર ગાડીમાં જતું હતું અને એ ગાડીમાં અકસ્માતમાં મૃત્યુ પામ્યું હતું થોડા સમય પહેલા, એક વર્ષ જેવું થયું. સાહેબ, ત્યારે એક વસ્તુ હાથ જોડે, એ તમામ મૃતકોને તો આપણે શ્રદ્ધાંજલિ પાઠવવી પડે, પણ આવું કેમ બનતું હોય? એ અધિકારી પોતે જ જીવતો રહ્યો સાહેબ, બાકી બધા એના પરિવારના 4 લોકોના મૃત્યુ થઈ ગયા. એક વાત હંમેશા ધ્યાન રાખજો, હું એટલા માટે કહી રહ્યો છું કે આજે પણ જાગ્યા ત્યાંથી સવાર કદાચ કામ કૃત્ય આપણાથી ભૂલથી પણ થતું હોય, કર્મ ખરાબ થતું હોય ને, તો સાહેબ ચેતી જજો. આ માનજો તમે કે વીટીવીના માધ્યમથી ભગવાન તમને સમજાવવા માટે મોકલ્યા છે, એમ માનજો તમે. કારણ કે આ જે ઘટના છે ને, એ ઘટના એવી દુઃખ આપશે કે તમારા બંગલાએ પડ્યા રહેશે, તમારી ગાડીઓ પડી રહેશે, તમારી વિદેશ ફોરેન ટૂરની ટિકિટો પણ પડી રહેશે, તમારી પાસે તમારું કોઈ પરિવાર નહીં હોય સાહેબ. અને હું અપીલ કરું છું એ મા બહેનો કે સંતાનોને, અધિકારીઓના, કે કદાચ કોઈના બૂચ મારીને આવે ને તો એમની હાથ જોડીને વિનંતી કરજો કે આ નથી જોતું, આ નથી જોતું, આપણે ભૂખ્યા રહેશું અને ભૂખ્યા નહીં રહો તમે સાહેબ. ભગવાન અહીંયા દુનિયામાં કોઈને પણ છોડે છે ને એને ભૂખ્યો સુવડાવતો નથી, અને એટલા માટે તમે ભૂખ્યા નહીં રહો. એ કદાચ એ ખરાબ તમે લક્ષ્મી લેશો તો નહીં લો તો. અને એટલા માટે આપ પણ, કારણ કે એ ઘરેથી જાગૃતતા આપણે કેળવવી પડશે. અને તમે તમારા પતિ અથવા તો પત્ની અથવા તો સંતાનને એવું કહેજો કે તમે ઈમાનદારીથી બેટા નોકરી કરજે, તને તકલીફ પડશે તો પડશે, પણ સાહેબ જીવવાની જે મજા આવશે ને એ ઓર છે. ઊંઘ છે ને તમને એમાં આવશે. અને હું એટલા માટે આ ચર્ચા કરી રહ્યા છીએ આપણે કે આપણો ઉદ્દેશ્ય એ પણ છે કે ઘરેથી કાનૂન તો રોકે સાહેબ, આપણે જાતથી રોકવું છે. આપણે ભગવાન, તમે છે ને તમારા બોસને વાલા ન થાવ, તમારા પિતાને વાલા ન થાવ, ભગવાનને વાલા થાવ સાહેબ.
તમે ઈષ્ટદેવને માનવા જાવશો ને એને વાલા થો, અને એ ત્યારે જ વાલા થશે કે તમે ઈમાનદારીથી કામ કરતા હો, નોકરી કરતા હો અથવા ધંધો કરતા હો. અને એટલા માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ચારે મહાનુભાવ આપણી સાથે છે. ભૂપેન્દ્રભાઈ, સરકારે ખરેખર અત્યારે જ મેસેજ આવી રહ્યા છે કે બધાના હજારના પગાર મે મહિનાના રોકી દીધા છે. ખૂબ આનંદની વાત છે, પણ સરકારે એક્શન લેવા પડશે. સરકાર માત્ર આ જે બીવડાવવાનો ધંધો કરે છે એવું નહીં. સરકારને શું બીક છે? 1000 નીકળી જાય બીજા 1000 ભરી લેશું. કેમ આવું કરી રહી છે સરકાર? ના, સરકાર એકદમ પોઝિટિવલી આગળ વધી જ રહી છે, અને એમાં ઘણી વખતે આપણી પાસે કાયદાકીય પણ બચાવ હોય છે ઘણી વખતે, અને એ કાયદાકીય બચાવ જોતા પાછા ફરીથી એની એ વસ્તુ એના એ પગાર સાથે પણ આપણે ઘણી વખત જો કાયદાથી થોડા પણ ચૂક થઈને જો આવી રીતે સસ્પેન્ડ કે ગેરકાયદેસર વ્યક્તિ પાછી લેવાની થતી હોય છે. એવા સંજોગોમાં સરકાર જે પ્રમાણે અત્યારે આગળ વધી રહી છે જોતા હું સ્પષ્ટપણે માનું છું કે કોઈને આની અંદર છોડવાની વાત નથી, પણ કાયદાકીય રીતે પણ પેલો બચી ના શકે કોઈ, એ રીતે આગળ વધી અને આગળની કાર્યવાહી કરશે. જયેશભાઈ, તમે એ કહેજો. અને મારો એક બીજો પણ પ્રશ્ન છે કે આપણે નેતા બધા ચૂંટણી લડો, તમે પણ સમજો વિચાર કરો કે લડવું છે મારે ખેરાલુથી, તમે સોગંદનામું આપો છો, એફિડેવિટ, પણ એમાં પણ બધી સંપત્તિ તો નેતા પણ નથી કરતું ડિક્લેર. શું માનો છો કે ખરેખર નેતાઓએ પણ થોડી ઈમાનદારીથી હવે આગળ વધવું પડશે? હું એ જ વાત પર આવતો હતો કે 95માં કેશુભાઈની સરકારે કર્યું, પછી 2001માં નરેન્દ્રભાઈની સરકાર આવી એટલે ત્યારથી આ પ્રણાલી બંધ થઈ ગઈ. નીતિશ કુમારે બિહારમાં કર્યું હતું હમણાં, નીતિશ કુમારે કર્યું હતું, એ ભલે અત્યારે ભાજપ સાથે હોય ના હોય એ રાજકીય અવલોકન આમાં નથી કરતો, પણ કેશુભાઈ પટેલની સરકાર વખતે મંત્રીમંડળની મિલકત જાહેર કરી હતી. નરેન્દ્રભાઈ 2001માં આવ્યા પછી એ પ્રથા બંધ થઈ ગઈ છે. જાહેરમાં કહું છું, એ પ્રથા બંધ જ છે હાલ. મંત્રીમંડળના કોઈ મિનિસ્ટર કે કોઈ સંપત્તિ જાહેર કરવામાં આવતી નથી. હવે મુખ્ય વાત રહી, આપે જે વાત કરી એ વાતનો જ હું આવું છું એના પર કે ભ્રષ્ટાચાર અટકાવવા માટેની ઈચ્છા શક્તિ હોવી જોઈએ. કારણ કે ભ્રષ્ટાચાર છે ને ભગવાન જેવો છે અત્ર તત્ર સર્વત્ર. ભગવાન જેમ બધે છે દેખાતો નથી, એમ ભ્રષ્ટાચાર બધે છે પણ દેખાતો નથી. હવે સવાલ એ છે કે એને અટકાવવા માટે શું કરવું? તો અટકાવવા માટેના જે પગલાં લેવા જોઈએ એના કેટલાક હું કિસ્સાઓ ટાંકું છું આપને. આપણા દેશની અંદર એન્ટી કરપ્શન બ્યુરો છે, રાજ્ય સરકારનો વિષય છે તો રાજ્ય સરકારનો છે, કેન્દ્ર સરકારનો વિષય સીવીસીમાં છે, રાહુલભાઈ બરોબર જાણે છે, એટલે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે. વિજિલન્સનું કામ પણ આ છે, તકેદારી આયોગ કહીએ, સતર્કતા જે કહીએ, પણ મૂળ વિજિલન્સ. મોનિટરિંગ કમિટીઓ પણ ઘણી બધી છે, એ કોઈ પણ સિસ્ટમનું મોનિટરિંગ કરે છે. ઇન્ટરનલ ઓડિટ પહેલા નક્કી કર્યું, સરકારે બનાવ્યો, કાયદો બનાવ્યો ભાઈ ઇન્ટરનલ ઓડિટ કરવું, એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પહેલા સરકારનો સમય ન બગડે એટલા માટે વચગાળાની એક વ્યવસ્થા કરી ઇન્ટરનલ ઓડિટ, એનું સીએ ઓડિટ કરે અને પછી સરકાર ઓડિટ તો કરે જ. રાજકોટમાં જેમ એજી ઓફિસ છે તમે જાણો છો, એ કોમ્પ્યુટર ઓડિટ જનરલ એટલે સીએજી છે, ત્યાંથી લઈ અને તમામ એજન્સીઓ તો છે જ. હવે મુદ્દાની વાત આવું કે આ બધી એજન્સીઓ સરકારી કર્મચારીઓ તો લાગુ પડે જ છે, પણ એ અધિકારીઓ પૂરતી મર્યાદિત ના હોવી જોઈએ, પદાધિકારીઓને પણ લાગુ પડવી જોઈએ. જે તમે ઈચ્છા અથવા તમે જે વાત કરી એ કે પદાધિકારીઓ કેમ નહીં, તો પદાધિકારીઓ આવે એટલા માટે જ અન્ના હજારેનું દાખલા તરીકે આંદોલન થયું હતું. લોકપાલની નિમણૂક ઘણા વર્ષોથી થતી નહોતી, એ કાયદાકીય જે ગૂંચવણ હોય તે કોઈ પણ સરકારની વાત હોય એની વાત ના કરવું, પણ અગત્યની વાત એ છે કે યુપીએની સરકાર હતી અને જે ચાર્ટર ઓફ ડિમાન્ડ મૂકી હતી એમાંનો આ એક ભાગ છે. જે ચાર્ટર ઓફ ડિમાન્ડ અન્નાજી વખતે જે સ્વીકારવામાં આવી હતી એમાં જે 8, 10, 15 જે શરતો સ્વીકારી હતી એમાંની આ એક શરત છે. પણ સવાલ એ છે કે લોકપાલ ની નિમણૂક કરવાની હતી રાજ્યોમાં લોકાયુક્ત હોય. યેદુરપ્પાએ જવું પડ્યું હતું, એ લોકાયુક્તના હેગડે લોકાયુક્ત હતા એમના કારણે જ જવું પડ્યું હતું, એ આખા દેશમાં પહેલો દાખલો બેઠો હતો. હવે સવાલ એ છે કે એના માટેના તમારે જે ટૂલ્સ હોવા જોઈએ, સાધનો, જે સાધનોથી તમારે ભ્રષ્ટાચારની સામે લડવાનું છે એ સાધનો ભારતીય જનતા પાર્ટીએ નષ્ટ કરી દીધા છે. હું રાજકીય અવલોકન હવે શરૂ કરું છું એટલા માટે કે મેં પહેલી જે શરૂઆત કરી, તમે જો લોકાયુક્ત તો અહીંયા કાયદો તો બની ગયો, એટલે નહીં મારી વાત પૂરી સરસ વાત જશે. લોકાયુક્ત કાયદો બને એટલે પહેલા તો લોકાયુક્ત નિમણૂક કરવાની વાત કરી, એટલે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા વખતે શક્તિસિંહ ગોહિલ હતા અને પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા હતા. એમને માત્ર 17 જેટલા કિસ્સાઓમાં 1 લાખ કરોડનો નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારનો ભ્રષ્ટાચાર રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું. જ્યારે રાષ્ટ્રપતિના આવેદનપત્ર આપવામાં આવે સંક્ષિપ્તમાં, રાષ્ટ્રપતિએ તરત જ આદેશ કરે એટલે એની તપાસ કરવાની થાય. એ તપાસ કરવાની થાય એટલે લોકાયુક્ત તપાસ કરવી પડે. લોકાયુક્તના નિયમો છે કે છેલ્લા 5 વર્ષના જ વહીવટ તપાસ કરી શકાય. એ ન થાય
એટલે એ ભ્રષ્ટાચાર આખો 1 લાખ કરોડનો એટલે 33,000 ટાટાથી લઈ અને છેક કૃષિ યુનિવર્સિટીની જગ્યા સુધી આવી ગઈ. હું 17 કિસ્સા બોલી શકું છું. હવે મુદ્દા ઉપર આવું નહીં, અગત્યની વાત છે, જવી જોઈએ બોલી શકો એટલે કર્યું શું, એમબી શાહ તપાસ પંચ મૂકી દીધું રાતોરાત એમબી શાહ તપાસ પંચ મૂકી દીધું ભ્રષ્ટાચાર રોકવા. હવે ભ્રષ્ટાચાર રોકવા માટેની ઈચ્છા શક્તિ એમની જુઓ, એ લોકાયુક્ત ન નિમણૂક થાય એના માટે અમારે કોર્ટમાં જવું પડ્યું. શક્તિસિંહ ગોહિલ પોતે પાર્ટી બનીને કોર્ટમાં ગયા, જવાબદાર વ્યક્તિ છે એટલે કહું છું. હાઈકોર્ટમાં હારી ગયા, સરકાર ડબલ બેચમાં ગઈ, ફરીથી સરકાર હારી, એલપીએ કરી, ફરીથી સરકાર હારી, સુપ્રીમમાં ગયા, સુપ્રીમ કોર્ટે પણ આદેશ કર્યો કે લોકાયુક્ત નિમણૂક કરો, એટલે લોકાયુક્ત નિમણૂક પાછા ડબલ બેચમાં ગયા, એલપીએમાં ગયા. એટલે દુનિયાભરના તમામ વકીલો રોકી, કરોડો રૂપિયા ખર્ચો કરી અને લોકાયુક્ત કોઈ પણ સંજોગોમાં ના આવે અને એમના ભ્રષ્ટાચારની તપાસ ન થાય એટલે દુનિયાભરના હથકંડા તો અપનાવ્યા. એટલે ન અત્યારે પણ નરેન્દ્રભાઈ 4 વર્ષથી સરકારમાં છે, મતલબ એ છે કે આટલી વાત પૂરી કરી દઉં પછી વાત બિલકુલ 4 વર્ષથી કેન્દ્ર સરકારમાં છે. મને બતાવો લોકપાલનું નામ આપો. ઠીક છે. લોકપાલનું નામ આપો તો ખબર નથી જનતાને. લોકાયુક્ત, ગુજરાતના લોકાયુક્તનું નામ પણ આપો, ખબર નથી. એટલા માટે કે એની અસરકારકતા મારી નાખી છે. સીએજી ના રિપોર્ટ રોજ આવે છે વિધાનસભામાં, છેલ્લા દિવસે સીએજી ના રિપોર્ટ વિધાનસભાના મેજ ઉપર મૂકવામાં આવે. હવે આપણે તો તમે ભ્રષ્ટાચારની ખાલી વાતો કરી, એક માત્ર 1% પણ નથી જે અધિકારીઓ ગામી સાહેબ એમને દંડવાના નામે તમે કરોડો અને દરવાજા ઉઘાડા અને ખાડે ડૂચા માર્યા છે. આ દરવાજા ઉઘાડા આખી અને ખાડે ડૂચા મારવાની વાત છે. એટલે ભ્રષ્ટાચારની સામે લડવું હોય પૂછો, અત્યારે એન્ટી કરપ્શનની કેટલી જગ્યાઓ ખાલી છે ખબર નથી. આરટીઆઈ નો કાયદો 2005માં સોનિયા ગાંધી લાવ્યા, વિશ્વનો શ્રેષ્ઠ કાયદો ભ્રષ્ટાચાર રોકવા માટે. કેટલા આરટીઆઈ ના અધિકારીઓ મૂક્યા છે તો ખબર નથી. સીવીસીમાં કેટલી જગ્યાઓ ખાલી છે તો ખબર નથી. તો સવાલ એ છે કે તમે કયા મુદ્દે ભ્રષ્ટાચાર લડવા નીકળ્યા છો અને પછી કોઈ ચબરબંધીને નહીં છોડીએ. એટલે પકડો તો ખરા, પહેલા પકડો તો ખરા, પછી છોડવાની વાત આવશે. બિલકુલ. ગામી સાહેબ, ઘણા અધિકારીઓને બિચારાને ઈમાનદારથી કામ કરવું છે, કેટલાક નેતાઓ નથી કરવા દેતા અને કેટલાક પોતાના અધિકારીઓ નથી કરવા દેતા, અને જે સારા અધિકારીઓ હોય એને ટ્રાન્સફર થઈ જાય છે. બીજી વસ્તુ એ થાય છે કે ઘણા અધિકારીઓ ખુલ્લેઆમ કરપ્શન કરે છે તો એ એવું જ કહે છે કે મને સસ્પેન્ડ કરશે અથવા તો બદલી કરશે, એનાથી વધુ શું કરશે. આ જે એપ્રોચ છે એના કારણે આ લોકો મગરમચ્છ બનીને ખાઈ જાય છે. આ સરકારી આલમની અંદર સાહેબ બધા ખાતામાં કરપ્શન હોતું નથી, દરેક ટેબલે બી હોતું નથી. 2 કે 3 વિભાગ એવા છે જેની અંદર મેક્સિમમ જે આપણે ગૃહ ખાતું છે, રેવન્યુ ખાતું છે, જમીનના જે કંઈ સોદાઓ થતા હોય, આ 2-3 સિવાય બીજે કોઈ કરપ્શનના પ્રોબ્લેમ નથી આવતા. અને કર્મચારીઓ જ આમાં કેમ બદનામ થાય છે, વેપારીઓ કેમ નહીં, બીજા લોકો કેમ નહીં? માત્ર કર્મચારીઓ જ ભ્રષ્ટાચારી. આખી આલમની અંદર 6 કરોડની અંદર મેક્સિમમ 74% ટેક્સ પેયર છે એ ભ્રષ્ટાચારી, બાકી કોઈ નહીં. 1 મિનિટ, અત્યારે એમએલએ એમપી ને બધાને ભથ્થા મળે છે, બધું મળે છે, એને કોઈ ટેક્સ નહીં. કર્મચારી રિટાયર થઈ જાય એટલે એને બધાને ટેક્સ લાગે, તો એ લોકોને બધા ભથ્થા મળે છે, બધું મળે છે, ટેક્સ ફ્રી કેમ? તો એ લોકો જાહેર સામેથી કેમ નથી કહેતા કે અમે અમારું બધું જતું કરીએ છીએ? કારણ કે એટલી બધી વસ્તુની સવલતો મળે છે તો એમણે ટેક્સ ભરવો જોઈએ. અમે એવું નથી કહેતા કે ના ભરે, સવલતો આપો, પણ સામે એને ટેક્સ ભરવો જોઈએ. અમે રિટાયર થઈ જઈએ તો અમારો ટેક્સ તરત ટીડીએસ કપાઈ જાય છે, તો એ લોકોનો પણ થવો જોઈએ. અથવા સામે એમ કે મારી આટલી આવક છે તો હું ટેક્સ ભરું છું. ને બીજું 6 પે કમિશન ને 7th પે કમિશન આવ્યા પછી કર્મચારીઓના પગાર સારા થઈ ગયા છે. એટલે હું માનું છું કે ભ્રષ્ટાચારનો પ્રમાણ ઘટશે, પણ ભ્રષ્ટાચાર કયા કયા ક્ષેત્રમાં? શિક્ષણમાં, ગૃહમાં. ખૂન કરો એટલે તમારે પૈસા આપવા પડે. તમારે સ્કૂલો ચાલે છે, અત્યારે મોટાભાગના મિનિસ્ટરો ટ્રસ્ટીઓ છે, સ્કૂલો ચાલે છે, આટલો બધો હોબાળો ચાલે છે. અત્યારે પહેલા ગવર્મેન્ટની ઘણી સ્કૂલો હતી, સ્કૂલો બંધ થઈ ગઈ, પ્રાઇવેટ થઈ ગઈ. સામાન્ય માણસોના છોકરાઓ ભણી શકશે નહીં. બિલકુલ, બહુ જ અગત્યની વાત કરી રાહુલભાઈ. અને બીજું સાહેબ, જે કરપ્શન કરે છે ને એ બધા એમ કે આ જન્મમાં નહીં, એ આ જન્મમાં જ ભોગવશે. આ જન્મમાં જ લોકો પાસે, ભગવાન પાસે એક મને જે મેસેજ લોકો આવ્યો પાસે 2 નંબરના વધારાના પૈસા છે એને કિડની ફેલ હશે, કોડ ખાઈ નહીં નીકળ્યો શકે, ખાઈ નહીં હશે, શકે. છોકરાઓ લુલા લંગડા હશે. એના કરતા જે સામાન્ય માણસ છે ને એ સુખેથી રોડ ઉપર સૂતો હશે ને ઊંઘ આવશે. પેલાને સાહેબ એસીમાં બેઠો હશે, એસીમાં બેઠો હશે, રાત્રે ચોકીદાર હશે ને રાતે જાગે, આખી રાત પિક્ચર ઊંઘ ના આવે કારણ કે બીક લાગે ચોરી કરશે, અને સવારે 2 ગોળી ખાવા જમવાની ખાય, અગત્યની કરે. તો એ પૈસા શાના માટે ભેગા કરે છે એ ખબર નથી પડતી. બિલકુલ, બહુ જ અગત્યની વાત છે. મને એક મેસેજ આવ્યો હતો કિશોરભાઈ, હવે ભગવાન પણ છે ને લેપટોપ લઈને બેઠા છે, એટલે તાત્કાલિક આ જ જન્મમાં કર્મનો કે હિસાબ આપી દે છે. અને ઘણી બધી વાત સાચી પણ છે. આપણે જયારે લાલુ પ્રસાદ ને જેલમાં જતા જોઈએ 20-20 વર્ષે, આસારામજી ને એ બધા જે નાચ ડાન્સ કરતા હતા, મને ખબર છે સુરતમાં પેલું ધૂળેટી હોય ત્યારે એટલા બધા ડાન્સ કરે,
એટલે એ ભગવાને પણ કદાચ સાહેબ laptop એમને લઈ લોકો લીધો. જીવતા રાખશે શું કરવા? બિલકુલ. કે બધાના 2 નંબરના પૈસા એમની અહીંયા છે, ચાલુ છે. 10,000 કરોડ રાહુલભાઈ, રૂપિયા એમની પાસે ક્યાંથી ખરેખર આવ્યા? સરકારમાં અને અધિકારીઓ માટે ખરેખર શું હવે થશે આગામી સમયમાં, થઈ શું શકશે? જો આમાં નજીકના ભવિષ્યમાં ભ્રષ્ટાચાર ઘટે એવો કોઈ ટ્રેન્ડ નથી જોતો, એટલે કાયદામાં પરિવર્તન આવે. રાઇટ ટુ રિકોલ જે ફંડામેન્ટલ કાયદો છે કે પ્રજા રાઇટ ટુ રિકોલ, અમેરિકામાં આજે પોલીસમાં કરપ્શન ઓછું છે તો એનું સૌથી મહત્વનું કારણ રાઇટ ટુ રિકોલ પોલીસ કમિશનરનો કાયદો છે કે જિલ્લાના નાગરિકોને જો પોલીસ કમિશનરની અથવા પોલીસ ડિપાર્ટમેન્ટની કામગીરી બરાબર ન લાગે, ઇનએફિશિયન્સી કે કરપ્શન કે કોઈ પણ રીઝન, તો એમને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, MP, MLA, PM, CM, હોમ મિનિસ્ટર કોઈની પાસે ફરિયાદ કરવાની જરૂર નથી. માની લો કે 50,000 લાખનો જિલ્લો હોય તો એમની પ્રોસિજર પ્રમાણે સાબિત કરે કે બહુમતી નાગરિકોને આ પોલીસ કમિશનરની સેવા મંજૂર નથી એટલે કમિશનરની નોકરી પૂરી થાય. એટલે ત્યાં અમેરિકામાં રાઇટ ટુ રિકોલ પોલીસ કમિશનર સાહેબ આપણી જનતામાં આજે પણ હજી થોડીક, હું એમ કહું છું જનતાને પણ એટલા માટે હું પણ એમાં આવી જાઉં છું, એટલી મેચ્યોરિટી નથી. ના એ બધી મેચ્યોરિટી છે એવું કારણ નથી. કે એ જો કોઈ પેલામાં ચાલી નીકળી પણ એમાં ફરજ પાડવામાં આવે છે. આમાં ખોટું કરવાની વાત તો પછી આવે. પહેલા તો જે કામ સમયસર થવું જોઈએ એ ફક્ત મૂકી રાખે, ટેબલ નીચે ખાલી ફાઇલ મૂકી રાખે ને એના પર મત્તું ના મારે. આજે પણ એટલે ઘણા તુમાર લોકો- કાઢે જ નહીં, તુમાર કાઢે જ નહીં, ફાઇલ નીકળે જ નહીં. એ બહુ ખોટું. એ જલ્દી કરાવવા માટે પૈસા આપવા પડે છે. બિલકુલ. એક અને આ તો સમાજ ભાવ છે, કેવી રીતે કાઢે છે આ સરકારમાં? તમને કહું ભાવ કેવી રીતે કાઢે. તમે એને કરાવવા ગયા હોય ને એટલે કહે છે કે તમારે 100 કરોડનો માલ છે, એટલે કેમ કે કોકના બાપુજીનો છે, 100 કરોડનો માલ છે એટલે આટલા થશે એમ. મીટરે 30 રૂપિયા ભાવ ચાલે છે. પૂછો ગુજરાત સરકારમાં એને કરવાના. આને એક પણ વ્યક્તિ ના કહે તો જાહેરમાં આપણા મંચ ઉપર અહીંયા જાહેરમાં માથે મુંડન કરાવી દઉં. બહુ ખરાબ વસ્તુ કહેવાય. જાહેરમાં કહું છું. હું કોઈ પણ સરકાર હોય પણ આ સરકારમાં અત્યારે 100 રૂપિયા ના આપો તો કામ થતું નથી. પટાવડો ફાઇલ પણ લઈ જતો નથી આગલા ટેબલ ઉપર. ભૂપેન્દ્રભાઈ, આમાં મુદ્દો કેવો છે કે ભારતીય જનતા પાર્ટી આયા પછી બધાને એવું થયું કે ભાઈ હવે કંઈક સારું આ લોકો કરી શકશે. અને તમે જુઓ, મારા મિત્ર જે કહે છે એ અહીંયા આગળ ગુજરાત સરકાર 22 વર્ષથી જે બધું એ 60 વર્ષથી ઉપર સરકાર હતી જ, પણ કશું એમાંય કર્યું નથી. કરાવવું છે ખરું. કારણ શું છે તો કે ભાઈ આશા અને ખરેખર એક્શન કરશે તો આ જ સરકાર કરશે એવી ભરોસો છે. ભરોસો શું કરો? મેં કીધું ખરું કે કોઈ સભાપતિ નહીં છોડવામાં આવે. અને નરેન્દ્રભાઈ પકડતા નહીં તો નરેન્દ્રભાઈ માટે ભૂપેન્દ્રભાઈ, મારી વાત એ છે. હું એમ કહું છું આમાં કે કોઈ નરેન્દ્રભાઈ માટે બધાને એક ભરોસો છે કે આ પણ એ step by ભરોસો step, હવે મોહભંગ step by- થયો છે. અને પહેલા એવો હતો, અને માનું છું. એક વસ્તુ છે કે ભાઈ આમાં હતો, મેં પણ કીધું હવે એમ મોહભંગ કે થયો ભાઈ છે. નાનો મોટો લોફોલ્સ જે છે એ પણ વિચારીને આગળ વધવા મને એક માટેની ભૂપેન્દ્રભાઈ, એક મુદ્દો સરસ વાત છે કરો. કે ભાઈ એક એના વિરામ લઈ લે, માટે થઈ વિરામ લઈ લે. અને વાત- નરેન્દ્રભાઈ પણ 4 વર્ષ ભૂપેન્દ્રભાઈ થયા તો છે. જો આવડામાં હજુ બેઠેલા પણ છે. બીજી વખત હું તો આપને આવશે કહું. અને ધારો કે 2 સ્ટેપ અત્યારે છે ઈસુદાનભાઈ, તો કે ભાઈ નોટબંધી અને GST, તો એ અત્યારે વસ્તુ એનો બધા પણ માટે મતલબ સારું છે. અને એ વસ્તુ પણ સારી નહીં, છે. એટલે નહીં, એના નાનું ભ્રષ્ટાચાર હાલ એના લેવા દેવા. મારી વાત નાનો- સમયનો નાનો અભાવ મુદ્દો છે. છે. વિરામ લઈ લો, વિરામ આ લઈ લો. મુદ્દાથી પણ બંને ઘટ્યો મહાનુભાવો છે. પાસે આવીશું છે. સરસ Online મુદ્દો પર છે, ખોલીશું. લોકો દર્શક જુદી મિત્રોને જશે. હા, દર્શક જવાબ મિત્રોને વાંધો પણ નહીં. ના, આપણે ના, લેશું. દર્શક મિત્રો, વિરામ બાદ ફોન લાઈન ખોલીશું, પણ સભ્યતાની ભાષામાં વાત થાય એવી મારી ખાસ અપીલ છે. આપનો આક્રોશ હશે તો માની શકીશું, પણ 6.5 કરોડ ગુજરાતીઓ એને અપીલ કરી રહ્યા છે. એના નહીં થયા તો એમના સંતાનોના થશે, કારણ કે એ પણ ખબર તો હશે ને કે પપ્પા કે મમ્મી અહીંથી લઈ આવ્યા છે, એટલે એ થશે. અને ખાસ કરીને નેતાઓ જે જુએ છે, ઘણા મંત્રીઓ પણ જુએ છે, તો એ પણ એમના હૃદય પરિવર્તન થશે ને તો ખૂબ કલ્યાણ થઈ જશે, કારણ કે ત્યાંથી છે ને આખું સિસ્ટમ છે ને એ તૂટી જાય પછી. એટલે એક ધોરાજીથી હેમાંગભાઈ જોડાયા છે. જી હેમાંગભાઈ, હલો હલો અંજારથી દિનેશભાઈ છે. હેમાંગભાઈ નું મને લાગે ટેકનિકલ ખામી, અવાજ નથી આવતું. અંજારથી દિનેશભાઈ છે. જી દિનેશભાઈ, હેલો, બોલો બોલો. જી સુદાનભાઈ, આ પ્રોગ્રામ બદલ તમને અભિનંદન આપીએ એટલા ઓછા પડે છે. થેન્ક યુ તમારા આશીર્વાદ છે. હેલો, હાજી હાજી. જી સાહેબ, કહું ઈસુદાનભાઈ, તમે આ પ્રોગ્રામ બદલ જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા પડે છે. થેન્ક યુ દિનેશભાઈ, કારણ કે એ તમારો અવાજ છે, હું તો ખાલી નિમિત્ત બનું છું. જી જી, ના સાહેબ, આવો પ્રોગ્રામ દરેક ચેનલે રાખવો જોઈએ. બિલકુલ અમે તો એવું કહીએ છીએ. બિલકુલ ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. વધુ એક કોલર છે, ગુલાબસિંહ. હલો હેલો, હાજી. હા સાહેબ, ટેકનિકલ ટીમ, અવાજ કેમ ઓછો આવે છે જરા જોજો. હલો
હાલો હાજી હાલો બોલો 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 સાહેબ. હવે સાહેબ આપણે ભ્રષ્ટાચારનો વિશે બોલું છું. હા બહુ જ્યાં 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 ખબર સમસ્યા ભ્રષ્ટાચાર જ છે. ત્યાં ગામમાં તાલુકામાં આપો પૈસા સિવાય કોઈ વાત જ નહીં હવે. હવે છે ને એવું કરો કે તમે છે ને મોબાઈલમાં સ્ટિંગ ઓપરેશનો કરી લો આ અધિકારીઓના પણ, અને વાયરલ પણ કરી દો, કારણ કે ઘણા લોકો નેતાઓને કરો. હા, અને એ જરૂરી છે, એટલે એ પણ પ્રયાસ કરજો. આપણે પણ પ્રયાસ કરીશું. જનતાએ પણ સુધરવાનો છે, અધિકારીઓએ. વધુ એક દિલીપભાઈ દોશી જોડાયા છે. દિલીપભાઈ, જી દિલીપભાઈ. હલો, હા, ક્યાંથી છો દિલીપભાઈ? સુરત થી બોલું છું. બોલો બોલો. ઈશુદાનભાઈ, આપને આ પ્રોગ્રામ બદલ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. બીજી વાત એ છે કે અત્યારે ભ્રષ્ટાચારમાં તો જાહેરમાં કરવો હોય ને તો તમે ભરૂચના ટોલ નાકા પર જાઓ, પ્રાઇવેટમાં 20 રૂપિયાનો ટોલ નાકું બંધ થઈ ગયું છે. તો મેં હમણાં કીધું તો કે ચૂંટણી લડવા માટે અમારે પૈસા દેવા પડે છે. આ જાહેરમાં અમને કીધું છે. અને શિક્ષણની વાતમાં તો સુરતમાં અમે જયારે મિટિંગ કરી ને ત્યારે એમ કીધું કે ચૂંટણી લડવાના 2019 ના 50 કરોડ રૂપિયા આપ્યા છે સુરતની સ્કૂલો ભેગી થઈને. બોલો, બહુ આનું રેકોર્ડિંગ જોઈતું તો હું આપીશ તમને. બિલકુલ, મારી ટીમને ત્યાં મોકલજો. તમારો નંબર હું અમને કહી દઉં છું. મારી ટીમ આપનો સંપર્ક કરશે. અને ખૂબ ખૂબ આભાર, કારણ કે મુદ્દો એ જ છે કે ભ્રષ્ટાચાર છે એ ઉપરથી પણ બંધ થવો જોઈએ. સુરેશભાઈ જેતપુરથી છે. જી સુરેશભાઈ. નમસ્કાર. નમસ્કાર. હવે આપણે જયરાજભાઈ અત્યારે હાલમાં ટીવી ઉપર રહ્યા, હા, એ પરફેક્ટ સાચી વાત કરી છે કે ટેબલના તળિયાથી છે ટોચ સુધી કરપ્શન અને કરપ્શન અને કરપ્શન જ છે. બહુ એ દુઃખની વાત છે. આપણે એને ધીરે ધીરે નાબૂદ કરવાના છે. ખૂબ ખૂબ આભાર. વાત સાચી છે. ઘણા મિત્રો મોબાઈલ ઉપર મને સંપર્ક ન કરો, હું નહીં વાત કરી શકું. એટલે એ જે પીસીઆર થી મારા નંબર છે એના ઉપર આપ પ્રયાસ કરજો. એટલે આપ કૌશિકભાઈ છે રાણપુરથી. જી કૌશિકભાઈ. હવે ઈશુદાનભાઈ, જય માતાજી. જી કૌશિકભાઈ. જી માતાજી. જય માતાજી. બોલો બોલો. ટીવી નો વોલ્યુમ આપ બંધ કરશો તો આપ અવાજ સાંભળી શકશો. હા, બોલો બોલો. હવે આ રાણપુર તાલુકાનું સુંદરિયાણા ગામ છે, બરાબર? અને રાણપુરની અમારી કચેરી જે રહી મામલતદાર, બરોબર, એમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર, કરોડો રૂપિયાનો થાય છે. એક ખાલી તમારે કાર્ડ ની અંદર નામ ઉમેરવું હોય તો 1000 રૂપિયા, બરાબર? કોઈ પણ એન્ટ્રી કઢાવી હોય, બરાબર, તમારે એન્ટ્રી નખાવી હોય કે એન્ટ્રી પડાવી હોય, બરાબર, તો 50,000 રૂપિયા, બરાબર? 5 લાખ સુધીની છે. 50 વીઘા જમીન હોય એટલે તમારે 5 લાખ રૂપિયા આપવા પડે એન્ટ્રી પડાવવા માટે. આટલો બધો ભ્રષ્ટાચાર રેવન્યુમાં ચાલે છે. બોટાદ કલેક્ટર કચેરીમાં, બરાબર, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર. ખૂબ ખૂબ આભાર, કારણ કે વાત સાચી છે. ભુવેન્દ્રભાઈ, આપ પહોંચાડજો. આખી વાત છે એ મહેસૂલ મંત્રી સુધી પહોંચાડજો. અધિકારીઓને પણ થોડા આપ લેજો લેફ્ટ એન્ડ રાઈટ, કારણ કે એક વખત, અને મને લાગે છે કે મિત્રો આ તમારું પ્રોગ્રામ છે. ઘણા બધા મને એવું કહ્યું, મેં વારંવાર કહું છું કે ખૂબ ખૂબ આભાર તમારો મહામંથનને નંબર 1 બનાવવા બદલ. તો એમણે કીધું તમારે હવે એવું નહીં કહેવાનું. એટલે મેં કીધું કેમ? તો કે અમારો પ્રોગ્રામ છે. વાત સાચી છે, મહામંથન છે, તમારો પ્રોગ્રામ છે, જનતાનો છે. અને હું પ્રયાસ કરીશ કે આ જનતાનો જ પ્રોગ્રામ બની રહે. પોલિટિકલ પાર્ટીઓ પણ અને પોઝિટિવ લે. સાચી વસ્તુ હોય ત્યાં વિપક્ષની કામગીરી વિપક્ષ કરે, શાસક પક્ષની કામગીરી શાસક પક્ષ કરે. અમારો ઉદ્દેશ છે એવું છે કે જનતાનું ભલું થવું જોઈએ. માત્ર ને માત્ર જનતાનો હિત છે એ હોવું જોઈએ. ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ, નેતાઓ, મંત્રીઓ કે વિપક્ષના વ્યક્તિઓ અથવા જિલ્લા પંચાયતમાં પણ ઘણી જગ્યાએ વિપક્ષ છે, તો હું જયરાજભાઈને કહીશ કે ત્યાં પણ આપ કહેજો કે મહેરબાની કરીને આપ કટકીઓ આપણે રહેવા દેશું. અને આ પાપનો પૈસો કોઈને ભલું નહીં થાય સાહેબ. મેં પહેલા પણ કહ્યું કે ઘણા બધા એ છે. સંક્ષિપ્તમાં 20 સેકન્ડ જયરાજભાઈ, તમે કહેવા માંગો છો?
હું એ જ કહું છું કે આમાં શું છે કે ગુરુ ગોળ ખાય ચેલા ના પડે એવી સ્થિતિ છે. હમણાં નરેન્દ્રભાઈ કાલે જ ટીવી પર આખા દેશમાં ટીવી પર દેખાતા હતા અને કે અમે ભ્રષ્ટાચારની સામે મુહિમ છેડી છે એટલે બધાને વાંધો છે. અને પછી જમણી બાજુ યેદુરપ્પા બેઠા હતા અને ડાબી બાજુ રેડી બંધુ હતા. બે ભ્રષ્ટાચારની ગંગોત્રી કહેવાય એ બે માણસો બે બાજુ બેઠા હતા. અને પછી આપણે નહીં, કર્ણાટકનો મુદ્દો નથી, ભ્રષ્ટાચારનો મુદ્દો છે, બરાબર. અને બીજું કહું, મને બતાવો ગુજરાત સરકારમાં નંબર 1 થી લઈને ચીફ સેક્રેટરી થી લઈને એક જગ્યાએ બતાવો, એક જગ્યાએ એક્સટેન્શન અપાય છે. શેના માટે ભાઈ એક્સટેન્શન અપાય છે? ઓકે, હોશિયાર ના હોશિયાર કશું નહીં. જે લોકો, જે અધિકારીઓ એમની હામાં હા સંમત થયા હોય, એમનું ખોટું કરવામાં સંમતિ આપી હોય, એ તમામ લોકોને એક્સટેન્શન આપવામાં આવે છે. અને જે સાચા અધિકારીઓ છે, કાયદાના અનુસરે છે, એમનું ખોટું કરવામાં સંમત થતા નથી, એમનો ગેરબેસાડનો અભાવ છે. એટલે સરવાળે થાય છે શું કે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન સરકાર દ્વારા જ આપવામાં આવે છે. સમયનો અભાવ છે. એટલે હું ચારે ચાર મહાનુભાવો, જયરાજભાઈ, ભૂપેન્દ્રભાઈ, રાહુલભાઈ અને પીપી ગામી સાહેબ, ચારે ચારનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો પણ જે જોડાયા એમનો પણ આભાર. દર્શક મિત્રો, આપ પણ એવે કોઈ ભ્રષ્ટાચાર હોય તો એસીબીમાં કમ્પ્લેન કરજો, કારણ કે એ બહુ જ જરૂરી છે. આપના એમએલએને, એમપીને પણ જાણ કરજો. એ ન માને તો એનો સ્ટિંગ ઓપરેશન કરીને વીટીવીને કહેજો. વીટીવી આપનો પ્રશ્ન ઉઠાવશે અને હું પ્રયાસ કરીશ કે આમાંથી એ અધિકારીઓને ડરાવવાનો મારો ઈરાદો નથી, પણ આમ જનતાને હેરાન કરાઈ રહ્યું છે એનો મારો ઈરાદો છે કે એ આપ રેવા દેજો. આજે બસ આટલું જ.